નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં કંડક્ટર ભરતી 2024 માટે જે મેરિટ લિસ્ટ આવી ગયું છે તેના માટે જે ગુજરાતનું સામાન્ય જ્ઞાનમાં છે, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ ને બધું છે, એમાં 20 માર્કનું પૂછાવાનું છે. 100માંથી 20 માર્ક એટલે ઘણો ગુણ કહેવાય છે મિત્રો. તો એના માટે આપણે અગત્યના પ્રશ્નો લઈને આવી ચૂક્યા છીએ. 500 પ્રશ્નોની આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે. તેમાં આપણે આ 7મો ભાગ છે, પાર્ટ 7 છે. આની પહેલાં આપણે 6 ભાગ કરાવી ચૂક્યા છીએ. જોવાના બાકી હોય તો આપણે આ ચેનલ પર અપલોડ છે, ત્યાં તમે જોઈ શકશો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને આ કંડક્ટર રિલેટેડ બધી માહિતી, આ કંડક્ટર ભરતી રિલેટેડ બધી માહિતી અહીંથી મળતી રહેશે. અને આગળ આપણે અલગ અલગ વિષયના પણ બધા વિડીયો લાવશું. તો આપણે હવે સ્ટાર્ટ કરી દઈએ. તો આપણે જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે, ગુજરાતના કયા જિલ્લામાં મકાઈનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? એટલે કે સૌથી વધારે ઉત્પાદન ગુજરાતના કયા જિલ્લામાં થાય છે મકાઈનું? તો મકાઈમાંથી સ્ટાર્સ, બાયોફ્યુલ ને બધું વગેરે મળી આવે છે. તો એ મકાઈ છે એ સારા એવો ઉત્પાદન પણ ભારતમાં કરવામાં આવે છે. તો એ પંચમહાલમાં છે, ગુજરાતમાં પંચમહાલ છે, એમાં સારું એવું ઉત્પાદન કરવામાં આવે છે. અને પહાડી વિસ્તાર છે એટલે સારું એવું ઉત્પાદન પણ થાય છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં સૌથી વધુ પડતર જમીન કયા જિલ્લામાં છે? તો ગુજરાતમાં સૌથી વધુ પડતર જમીન કયા જિલ્લામાં છે? તો એમાં જવાબ આવશે કચ્છ. કચ્છ જિલ્લો છે એ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. અને ઇન્ડિયા લેવલે પણ સૌથી મોટા જિલ્લામાંનો સમાવેશ થાય છે. સૌથી મોટો જિલ્લો છે, સૌથી વધારે 512 કિલોમીટર જેટલી તો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે કચ્છ જિલ્લો. કચ્છનું મોટું રણ ને કચ્છનું નાનું એવા 2 રણ આવેલા છે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાતમાં સૌથી વધુ ખેતી થતી હોય તેવા જિલ્લા કયા છે? તો ગુજરાતમાં સૌથી વધુ ખેતી થતી હોય તેવા જિલ્લામાં છે બનાસકાંઠા અને રાજકોટનો સમાવેશ થાય છે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો ચોથા નંબરનો ક્વેશ્ચન છે, ગુજરાત ડાંગરના વાવેતર અને ઉત્પાદનમાં ભારતનો કેટલામો ક્રમે છે? તો ગુજરાત ડાંગરના વાવેતર અને ઉત્પાદનમાં ભારતમાં કેટલામા ક્રમે છે? તો 14મા ક્રમે છે. તો જવાબ રહેશે 14મા ક્રમે. ગુજરાત બાજરીના ઉત્પાદનમાં ભારતમાં કેટલામા ક્રમ ધરાવે છે? તો ગુજરાત બાજરીના ઉત્પાદનમાં ભારતમાં 3જો ક્રમ ધરાવે છે, જેમાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર પછી 3જા ક્રમે છે. અને ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ત્યાં થાય છે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે ઉત્પાદન થાય છે. બનાસકાંઠામાં બીજું બટાટા છે, એનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. સૌથી વધારે 14 તાલુકા ધરાવતો જિલ્લો છે. આ પણ તમારે યાદ રાખવાનું રહેશે. બનાસકાંઠા વિશેની આવી માહિતી. અને પાલનપુર છે એનું મુખ્ય મથક છે. પાલનપુર છે શું છે? પાલનપુર છે જ્યાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો, તે પાલનપુર આનું મુખ્ય મથક છે. પછી આગળનો ક્વેશ્ચન છે 6 નંબરનો ક્વેશ્ચન, ગુજરાત શેરડીના ઉત્પાદનમાં ભારતમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો શેરડીના ઉત્પાદનમાં ભારતમાં 13મો ક્રમ ધરાવે છે. અને ગુજરાતમાં શેરડીનું સારું ઉત્પાદન સુરત જિલ્લામાં થાય છે. સુરત જિલ્લામાં સારું એવું ઉત્પાદન થાય છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ છે. તો આ બધા જિલ્લામાં શેરડીનું સારું ઉત્પાદન થાય છે. અને આ શેરડીના જે મિલો હોય છે એ પણ ખાંડ બનાવવાની એ પણ અહીંયા આવેલી છે. આગળના ક્વેશ્ચન જોઈ લે હવે. 7માના ઇન્ડિયામાં છે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે શેરડીનું ઉત્પાદન થાય છે અને ખાંડનું ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય પાછું. 7મા નંબરનો ક્વેશ્ચન છે, શહેરના સૌથી વધુ વૃક્ષો કયા જિલ્લામાં જોવા મળે છે? તો કચ્છ જિલ્લામાં આવેલા છે. શહેરના સૌથી વધુ વૃક્ષો છે કચ્છ જિલ્લામાં આવેલા છે. પછી છે સાટીન, રેશમ કે ગરમ કાપડ પર રંગીન દોરો કે સોનાના ઝીણા તારથી કરવામાં આવતું ભરતકામ એટલે આરી ભરત. ગંગાજીનો મેળો ક્યાં ભરાય છે? તો ગંગાજીનો મેળો છે કચ્છના રામપર વેકરા ખાતે ગંગાજીનો મેળો ભરાય છે. કચ્છમાં જે રાપર છે, રાપરમાં મેળો ભરાય છે. પછી ધ્રાંગનો મેળો ભરાય છે. મેકરન દાદા છે એનું સ્થળ છે ને ગંગાજીનો મેળો ભરાય છે. આ બધા મેળા છે કચ્છ જિલ્લામાં ભરાય છે. રાપરમાં કયો મેળો ભરાય છે તમારે જવાબ દેવાનો રહેશે. 10મા નંબરનો ક્વેશ્ચન છે, રક્ષા શક્તિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો રક્ષા શક્તિ યુનિવર્સિટી છે અમદાવાદ ખાતે આવેલી છે. સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો સાબરગ્રામ છે એટલે સાબરકાંઠા નહીં પણ બનાસકાંઠાના સનોસણ ખાતે આવેલી છે. સનોસણ નામનું સ્થળ છે બનાસકાંઠાનું, ત્યાં સાબરગ્રામ વિદ્યાપીઠ આવેલી છે. પછી બનાસગ્રામ વિદ્યાપીઠ તો એ અમીરગઢ બનાસકાંઠામાં આવેલી છે. ક્યાં આવેલી છે? અમીરગઢ બનાસકાંઠામાં જ આવેલી છે. તો આ યુનિવર્સિટી વિદ્યાપીઠો પણ પૂછાઈ શકે. પછી 4થા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈ તો આપણે આગળનો ક્વેશ્ચન છે 13મા નંબરનો ક્વેશ્ચન છે,
આદિવાસી લોકકલા સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો આદિવાસી લોકકલા સંગ્રહાલય છે છોટા ઉદેપુર ખાતે આવેલું છે. ક્યાં આવેલું છે? છોટા ઉદેપુર ખાતે આવેલું છે. અને જે છોટા ઉદેપુર છે 2013માં નવો જિલ્લો બન્યો હતો, એ પણ તમારે એનું સંખેડાનું ફર્નિચર પણ જાણીતું છે. 14મા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે સેનાપતિ ભટ્ટારકને ઓળખવામાં આવે છે. કોને? સેનાપતિ ભટ્ટારકને ગુજરાતના ઇતિહાસ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. 15મા નંબરનો ક્વેશ્ચન છે ચાહમાન વંશની રાજધાની કઈ હતી? તો ચાહમાન વંશની રાજધાની અંકલેશ્વર છે. કયું છે? અંકલેશ્વર છે એ ચાહમાન વંશની રાજધાની છે. તો જવાબ રહેશે અંકલેશ્વર. પછી છે 16મા નંબરનો ક્વેશ્ચન ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં જોવા મળે છે? તો ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ છે કયા ગ્રંથમાં જોવા મળે છે? તો હર્ષચરિત નામના ગ્રંથમાં જોવા મળે છે. કેમાં? હર્ષચરિત નામના ગ્રંથમાં ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. 17મા નંબરનો ક્વેશ્ચન છે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી? તો બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કવિ નર્મદ દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા? કવિ નર્મદ દ્વારા બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરવામાં આવી હતી. કોના દ્વારા? કવિ નર્મદ દ્વારા નર્મદ દ્વારા જો મિત્રો નર્મદ દ્વારા કરવામાં આવી હતી. યાદ રાખજો. પછી છે 18મા નંબરનો ક્વેશ્ચન 1857ના વિપ્લવ દરમિયાન કોણે ગુજરાતના છોટાઉદેપુર પર કબજો કર્યો હતો? તો તાત્યા ટોપે છે, જે તાત્યા ટોપે રામતનુ પાંડે એના તરીકે ઓળખવામાં આવે છે, એનું મૂળ નામ છે, એ છોટાઉદેપુર તરીકે એમાં કબજો કર્યો હતો અને અંત સમયમાં નવસારીમાં રહ્યા થયો એવો પણ ઉલ્લેખ છે. 19મા નંબરનો ક્વેશ્ચન છે કોણે ગાંધીજીની દાંડી કૂચને નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિની રોમ માર્ચ સાથે સરખાવી છે? તેમાં આપણો જવાબ રહેશે સુભાષચંદ્ર બોઝ. અને દાંડી કૂચ ક્યારે થઈ હતી? તો દાંડી કૂચ છે 12 માર્ચથી તે 6 એપ્રિલની વચ્ચે થઈ હતી. કુલ 24 દિવસ લાગ્યા હતા અને 374 કે 241 માઇલ જેટલું અંતર હતું. 20મા નંબરનો ક્વેશ્ચન છે દાંડી કૂચના અંતે બ્રિટિશ સરકારે ગાંધીજીની કયા ગામેથી ધરપકડ? તો કરાળી ગામેથી ધરપકડ કરવામાં હતી અને સરદાર પટેલની રાસ ગામેથી દાંડી કૂચ પહેલાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી. 21મા નંબરનો ક્વેશ્ચન છે કાઠિયાવાડ શબ્દના સ્થાને સૌરાષ્ટ્ર નામ ક્યારે આવ્યું હતું? તો 15 એપ્રિલ 1954ના રોજ સૌરાષ્ટ્ર નામ આપ્યું હતું. આરજી હુકુમત દરમિયાન કાયદા પ્રધાન કોણ હતા? તો આરજી હુકુમત દરમિયાન કાયદા પ્રધાન છે નરેન્દ્ર નથવાણી હતા. સર સેનાપતિ રતુભાઈ અદાણી હતા. પછી આગળના ક્વેશ્ચન છે 1952માં મહાગુજરાત પરિષદ કોના પ્રમુખ પદે ભરાઈ હતી? તો હિંમતલાલ શુક્લના પ્રમુખ પદે 1952માં જે મહાગુજરાત પરિષદ અને મહાગુજરાત આંદોલન 1956માંથી 60 સુધી કરવામાં આવ્યું હતું, અને પેલા મહાગુજરાત પરિષદ છે 1952માં હિંમતલાલ શુક્લના પ્રમુખ પદે ભરાઈ હતી. પછી સીમા સમિતિ, તો સીમા સમિતિ છે પુરુષોત્તમ દાસના અધ્યક્ષસ્થાનમાં ભરાઈ હતી. પછી છે આગળનો ક્વેશ્ચન જો આ સીમા સમિતિ છે તો મહાગુજરાત સીમા સમિતિની રચના કોના પ્રમુખ પદે થયેલી? તો પુરુષોત્તમ દાસ ત્રિકમદાસના પ્રમુખ પદે થઈ હતી. એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. પછી છે 25મા નંબરનો ક્વેશ્ચન 8 ઓગસ્ટ 1956ના રોજ અમદાવાદની લો કોલેજના વિદ્યાર્થીઓ પર થયેલી ગોળીબારમાં કોણ કોણ શહીદ થયું હતું? તો એમાં પૂનમચંદ શહીદ થયા હતા, કૌશિક વ્યાસ, સુરેશ ભટ્ટ અને અબ્દુલ પીરભાઈ છે એ શહીદ થયા હતા. તો યાદ રાખવાનું રહેશે, પૂછાઈ શકે છે. મહાગુજરાત આંદોલનનું છેલ્લું અધિવેશન ક્યાં ભરાયું હતું? તો વિસનગર ખાતે મહાગુજરાત આંદોલનનું છેલ્લું અધિવેશન ભરાયું હતું. પછી છે 27મા નંબરનો ક્વેશ્ચન મહાગુજરાત જનતા પરિષદે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાગ લીધો, તેમાં તેનું ચૂંટણી પ્રતીક શું હતું? તો તેમાં તેનું ચૂંટણી પ્રતીક છે કુકડો અને અનામત ઉમેદવાર માટે સિંહ હતું. કુકડો અને અનામત ઉમેદવાર માટે સિંહ હતું આ મહાગુજરાત જનતા પરિષદનું ચૂંટણી પ્રતીક. પછી છે 28મા નંબરનો ક્વેશ્ચન વલસાડ જિલ્લાના પહાડી ઘાસિયા જમીનના પ્રશ્નનું નિરાકરણ કોના સમયમાં થયું હતું? તો વલસાડ જિલ્લાના પહાડી ઘાસિયા જમીનના પ્રશ્નનું નિરાકરણ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં થયું હતું. કોના સમયમાં? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં વલસાડ જિલ્લાના પહાડી ઘાસિયા જમીનના પ્રશ્નનું નિરાકરણ થયું હતું. પછી છે 29મા નંબરનો ક્વેશ્ચન દેવસ્થાન ઇનામ નાબૂદીનો કાયદો કોના સમયમાં કરવામાં આવ્યો હતો? તો દેવસ્થાન ઇનામ નાબૂદીનો કાયદો કોના સમયમાં કરવામાં આવ્યો હતો? હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં કરવામાં આવ્યો હતો. ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી કોણ હતા?
તો ગુજરાતના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ હતા. કોણ હતા? બાબુભાઈ જસભાઈ પટેલ હતા. યાદ રાખવાનું રહેશે. ખેરગામ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો નવસારી જિલ્લામાં ખેરગામ તાલુકો આવેલો છે. તાલુકા પણ પૂછાઈ શકે ભૂગોળના ભાગરૂપે. તો તાલુકા પણ થોડા યાદ કરતા રહેવો. બધા એક એક તાલુકો પૂરો કરતો રહેવો તો તમારે થઈ જાય છે. ઠાસરા તાલુકો એટલે કે એક જિલ્લો આખો હોય ને એમાં 10 તાલુકો હોય તો 10 તાલુકા પાકા કરી લેવો. બીજા દીએ કરો એમ 33 જિલ્લા છે તો 33 દિવસમાં આરામથી થઈ જાય. ઠાસરા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો ખેડા જિલ્લામાં આવેલો છે. ખેડામાં માતર તાલુકો છે. ખેડામાં નડિયાદ આવી જશે. રતનાલ ડુંગર કચ્છની કઈ ધારમાં આવેલો છે? તો રતનાલ ડુંગર છે કચ્છની કઈ ધારમાં? મધ્ય ધારમાં આવેલો છે. મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર છે ધીણોધર છે. અને આની પરથી કર્કવૃત પસાર થાય છે. કયું વૃત? કર્કવૃત છે આની પરથી પસાર થાય છે. રાજપીપળાની ટેકરીઓમાંથી શું મળી આવે છે? તો અકીક મળી આવે છે. તો રાજપીપળાની ટેકરીઓમાંથી અકીક નામનું ખનિજ મળી આવે છે. પછી છે 36મા નંબરનો ક્વેશ્ચન. પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર કઈ પર્વત શ્રેણીનો ભાગ છે? તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર છે વિંધ્યાચલ પર્વત શ્રેણીનો ભાગ છે. 37મા નંબરનો ક્વેશ્ચન છે. સાલેર, મુલેર અને પારનેરા કઈ પર્વતીય શ્રેણીનો ભાગ છે? તો સાલેર, મુલેર અને પારનેરા છે એ સહ્યાદ્રી પર્વત શ્રેણીનો ભાગ છે. તો સહ્યાદ્રીમાં સાપુતારા પણ છે સહ્યાદ્રીમાં આવી જશે. સીપુ અને બાલારામ નદીઓ ગુજરાતની કઈ નદીની સહાયક નદીઓ છે? તો બનાસ નદીની સહાયક નદી છે. આ કેવી? કુંવારિકા નદી છે એટલે કે કોઈ સમુદ્રને મળતી નથી. અને આ ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી છે. એ પણ તમારે યાદ રાખવાનું છે. બનાસ નદી. બનાસ દાંતીવાડા પર ડેમ આવેલો છે. સીપુ અને બાલારામ નદી છે એની સહાયક નદીઓ છે. કચ્છના રણમાં છેલ્લે અંત સુધી પડી જાય છે. પછી છે 39મા નંબરનો ક્વેશ્ચન. ભાદર નદીની લંબાઈ કેટલી છે? તો 194 કિલોમીટર. ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા કયા જિલ્લામાં આવેલા છે? તો ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કૂવા છે એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે. ક્યાં આવેલા છે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ પાતાળ કૂવા આવેલા છે. તો જવાબ રહેશે સુરેન્દ્રનગર. ગુજરાતના કયા જિલ્લામાં સૌપ્રથમ પાતાળ કૂવો ગાળવામાં આવ્યો છે? તો ગુજરાતનો જિલ્લાનો સૌપ્રથમ પાતાળ કૂવો છે કયો છે? તો મહેસાણા રહેશે. બરડીપાડા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો બરડીપાડા અભયારણ્ય છે આહવા ડાંગ ખાતે આવેલું છે. ક્યાં? આહવા ડાંગ ખાતે છે બરડીપાડા અભયારણ્ય આવેલું છે. પછી છે આહવાઈનું મુખ્ય મથક પણ છે. ડાંગમાંથી વાંસનું સારું ઉત્પાદન થાય છે. ડાંગ છે. ડાંગમાં શું આવેલું છે? ડાંગમાં 3 જિલ્લા છે, 3 તાલુકા છે. સુબીર છે, આહવા છે ને તો કયો છે? વઘઈ છે. 3 તાલુકા છે. યાદ રાખવાનું છે. ડાંગમાં છે ત્રિફળા વન આવેલું છે. ડાંગમાં ગિરિમાં છે ધોધ આવેલો છે. સાપુતારા હિલ સ્ટેશન. ગુજરાતમાં સૌપ્રથમ કયા જિલ્લામાં પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ પૂરો પાડવામાં આવ્યો હતો? તો એ વડોદરા રહેશે. પછી આગળનો ક્વેશ્ચન છે 44મા નંબરનો ક્વેશ્ચન. ગુજરાતમાં કયા જિલ્લામાંથી સૌથી વધુ ગ્રેફાઇટ મળી આવે છે? તો પંચમહાલ જિલ્લામાંથી ગ્રેફાઇટ અને મેંગેનીઝ સૌથી વધુ મળી આવે છે. દ્વારકાધીશના અનન્ય ભક્ત બોડાણાનું મૂળ નામ શું હતું? તો વિજયસિંહ ઠાકોર. વજયસંઘ બોડાણા તરીકે પણ એને આપણે ઓળખીએ છીએ. વજયસંઘ બોડાણા વિજયસિંહ ઠાકોર એનું મૂળ નામ હતું. અને ડાકોરમાં જે મૂર્તિ સ્થાપિત છે એ વજયસંઘ બોડાણા સાથે જ શ્રી કૃષ્ણ પોતે આવ્યા હતા. અને ડાકોરનો મેળો ભરાય છે એ માણેકઠારીનો મેળો ભરાય છે. એના વિશે પણ તમારે યાદ રાખવાનું રહેશે. 47મા નંબરનો ક્વેશ્ચન છે. ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું હતું? તો કોચરબ આશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 1920માં ગુજરાત વિદ્યાપીઠ સૌપ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? તો ડાયાભાઈ મહેતાના સમયમાં શરૂ કરવામાં આવી હતી. 18 ઓક્ટોબર 1920ના રોજ. બંને પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. યાદ રાખજો. 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના સાબરમતી નદીના કિનારે કરવામાં આવી હતી, જેને આપણે સત્યાગ્રહ આશ્રમ તરીકે પણ ઓળખીએ છીએ. પછી 48મા નંબરનો ક્વેશ્ચન. અંગારેશ્વર મહાદેવના દર્શન માટે પ્રખ્યાત માલસર કયા જિલ્લામાં આવેલું છે? તો એ વડોદરા જિલ્લામાં આવેલું છે. કયા જિલ્લામાં? વડોદરા જિલ્લામાં પ્રખ્યાત માલસર છે એ કયા જિલ્લામાં? વડોદરા જિલ્લામાં આવેલું છે. પછી છે 49મા નંબરનો ક્વેશ્ચન. નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ શૈલી નવલકથા લખવામાં આવી હતી? તો ભગ્ન પાદુકા. ગુજરાતમાં મધુપુરી તીર્થસ્થાન ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં મધુપુરી તીર્થસ્થાન છે એ મહુડી ખાતે આવેલું છે. ક્યાં?
મહુડી છે ત્યાં આવેલું છે, તો યાદ રાખવાનું છે મહુડી ખાતે આવેલું છે. તો સાહેબ તમારે આના જવાબ 50 ક્વેશ્ચન કરી લેવાના રહેશે. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવી દેજો. અને આવા તમને જે કંડક્ટર ભરતી રિલેટેડ છે બધી માહિતી અહીંથી મળતી રહેશે. થોડા સમય પછી આપણે કમ્પ્યુટરના પાછા વિડીયો શરૂ કરીશું, પછી ભૂગોળ છે બધું આપણે કરાવવાના છીએ આમાં, તો આમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.